3:15 જેવું થઈ ગયું છે ने અમે લોકો જઈએ છીએ। हेलो, आज हम कॉलेज जा रहे हैं। क्राइस्ट कॉलेज। मेरे भाई का फंक्शन है, बहुत मजा आएगा। ये ही ही। तो फाइनली અમે રેડી થઈ ગયા છીએ અને અંશનું સ્કૂલનું એન્યુઅલ ડેનું ફંક્શન છે તો અમે જઈએ છીએ। તો આ એનો મેઇન એન્ટ્રી ગેટ છે, ત્યાંથી અમે એન્ટ્રી કરીએ છીએ અને હું ને માહી આગળ જઈએ છીએ। તો આગળ ગયા ત્યાં ખૂબ જ સરસ ડેકોરેટિવ ગેટ આવ્યો અને બધા જ ટીચર્સ આ રીતે વેલકમ કરવા માટે પેરેન્ટ્સના ઊભા હતા અને વેલકમ કરે છે। ત્યાં એકદમ ખૂબ જ સરસ રીતે ડેકોરેશન હતું અને ટીચર્સ બધા એકદમ આ રીતે વેલકમ કરવા માટે ઊભા હતા ને આપણને ખૂબ જ સપોર્ટ કરતા હતા। અમે અંદર પહોંચી ગયા છીએ હું ને માહી અને તમે જોઈ શકો છો આ રીતે બધું જ ડેકોરેશન હતું ત્યાંનું। ખૂબ જ સરસ ડેકોરેશન હતું અને ખૂબ જ સરસ ફંક્શનનું મેનેજમેન્ટ હતું। અમને ખૂબ જ મજા આવી। હિરેન પણ અમારી સાથે જ હતા। એને માહી હવે આગળ જાય છે અને હું એમનો વિડીયો લઉં છું। પહેલાં એણે મારો લીધેલો હતો તો તમે જોઈ શકો છો આ રીતનું બધું ત્યાં હતું અને હું તમને અંદરનો બી વિડીયો બતાવીશ। જો આ રીતે હવે અંદર અમે ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છીએ। આટલું મોટું ગ્રાઉન્ડ છે, આટલા બધા લોકો આવવાના છે, આટલી બધી સ્પેસ છે, તો પણ ત્યાં આટલી બધી જગ્યામાં આટલા બધા લોકો આવશે પણ તો પણ ત્યાં અવ્યવસ્થા જરાય થતી નથી ને અમે લોકો તો 3:30 વાગે ત્યાં પહોંચી ગયા હતા કારણ કે અમારે જગ્યા આગળ જોતી હતી કારણ કે અમારે ડાન્સના વિડીયો લેવા હોય એટલા માટે વિડીયો માટે અમે લોકો આગળ પહોંચી ગયા હતા। 6 વાગ્યાનો ટાઈમ હતો ફંક્શનનો પણ અમે લોકો વહેલા પહોંચી ગયા હતા। તમને એવું થતું હશે કે આ બેન્ડ પાર્ટીવાળા કોઈ બેન્ડ પાર્ટીવાળા હશે, ના, આ લોકો સ્કૂલના સ્ટુડન્ટ છે અને એને લોકોને આ રીતે સ્કૂલમાં જ ડ્રેસ કરે છે અને સ્ટુડન્ટ્સ જ બધાય હોય છે। તો આ ફાધર્સનું અને જે ગેસ્ટ હોય છે તેનું આ રીતે એન્ટ્રી કરાવે છે અને જો તમે જોઈ શકો છો ફાધર્સને, સિસ્ટર્સને, બિશપને બધાની એન્ટ્રી પૂરી થઈ જશે એટલે તરત જ ફંક્શન સ્ટાર્ટ થઈ જશે। તો ફંક્શન સ્ટાર્ટ થવાની થોડી જ વાર છે અને ફંક્શન સ્ટાર્ટ થશે એ જ તરત જ મારા અંશનો ડાન્સ આવશે। તમે અંશનો ડાન્સ હમણાં જ ચાલુ થઈ જશે। જો આવી ગયા છે હવે નાના કિડ્સ એકદમ ખૂબ જ સરસ કરતા હતા પણ તમને એવું લાગશે કે આમ અંશ ક્યાં હશે, તો અંશ એકદમ અમને બી નહોતો દેખાણો પણ લાસ્ટમાં હમણાં તમે જોઈ શકશો, હમણાં ફ્લાવર લઈને સેકન્ડ ટાઈમ આવશે તે મારો અંશ છે। તો તમે જોઈ શકશો આ લોકો 2 કિડ્સ આવ્યા, હવે નેક્સ્ટ આના પછી 2 કિડ્સ આવશે, એમાં સેકન્ડ નંબર પર છે તે મારો અંશ છે। જો હમણાં જ આવે છે પાછળ હવે આવે છે આ લોકો, પછી પાછો ફ્લાવર લઈને આવશે। આ સેકન્ડ નંબર ઉપર છે એ મારો અંશ છે, તે અમને ગોતે છે, સામે જોવે છે કે મમ્માની ક્યાં બેઠા છે ત્યાંથી જોવે છે અમને લોકોને। પ્રોગ્રામમાં રાખવાનું મારું એક જ રીઝન હતું કે આવડે કે ના આવડે પણ એને ઘણું શીખવા મળે છે। તો તમે તમારા કિડ્સને આવી રીતે ફંક્શન હોય તો પ્રોગ્રામમાં તો રાખવાના જ, આવડે ન આવડે એ કોઈ સવાલ નથી પણ કિડ્સને શીખવા તો ઘણું બધું મળે છે આ પ્રોગ્રામમાંથી ને ઘણું બધું પ્રોગ્રામ જોવાથી અને એમનામાં પાર્ટિસિપેટ કરવાથી એમને ઇમ્પ્રુવમેન્ટ પણ આવે છે અને કિડ્સનો કોન્ફિડન્સ લેવલ પણ વધે છે। તો કિડ્સને આ રીતના પ્રોગ્રામ થતા હોય સ્કૂલમાં તો પ્રોગ્રામમાં જરૂરથી આપણે રાખવા જ જોઈએ કે એના ઘણા બધા આપણને બેનિફિટ થાય છે ને આટલા નાના લોકો આટલું સરસ રીતે પરફોર્મન્સ કરે એ તો આપણે વિચાર્યું પણ ન હોય। અમે તો વિચાર્યું જ નહોતું કે અમારો અંશુ આટલું સરસ પરફોર્મન્સ કરશે। તો હવે ફંક્શન પૂરું થઈ ગયું છે ને હતું ને ત્યારબાદ અમે આરવીસ કિચનમાં પહોંચી ગયા જમવા માટે। અમને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે હું, હિરેન અને માહી અમે લોકો ત્રણેય આરવીસ કિચનમાં પહોંચી ગયા। તો અમે આરવીસ કિચનમાં એન્ટ્રી કરીએ છીએ। આરવીસ કિચનનું જમવાનું ખૂબ જ સરસ હતું, ખૂબ જ ટેસ્ટી હતું અને બધી જ આઈટમ સાવ ડિફરન્ટ હતી, બહારની, ફોરેનની, ઇટાલિયન, મેક્સિકન બધી જ આઈટમ અલગ હોય છે। તો જો આ લોકોને ખૂબ જ બેલ્ટ બાંધવા ગમે છે, અનલિમિટેડના કોન્સેપ્ટમાં આ રીતે બેલ્ટ બાંધવાના હોય છે તો અમારા બેલ્ટ એ લોકોને બાંધી દે છે। અમે એમ કહીએ કે અમને નહીં, અમારા કિડ્સને બહુ શોખ છે તો એમને બાંધી દો બેલ્ટ। તો આ આરવીસ કિચનનું આખું જે ડાઇનિંગ સ્પેસ છે તમે જોઈ શકો છો, આખી આ ડાઇનિંગ સ્પેસ। સૌ પ્રથમ અમે લોકોએ સૂપથી સ્ટાર્ટ કર્યું। 2 ટાઈપના સૂપ હતા, એક વેજ સૂપ હતું અને એક હતું ટમેટાનું। બંને સૂપ ખૂબ જ ટેસ્ટી હતા। તો મેં ને હિરેને જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે। તો જમવાનું શું આઈટમ હતી હું વિડીયોમાં તમને
બધું જ દેખાડીશ. અત્યારે અમે સૂપ લઈએ છીએ. તો 2 સૂપ હતા, એક વેજ હતું અને એક ટમેટોનું હતું. હું ને માહી ખૂબ એન્જોય કરતા હતા. આ રીતે અમે લોકો વિડીયો શૂટ કરતા હતા અને અમને ખૂબ જ મજા પડી ગઈ આરવીસ કિચનમાં. આરવીસ કિચનનું જમવાનું ખૂબ ટેસ્ટવાળું છે. બધા મોકટેલ્સ ને બધું બહુ સરસ હોય છે અને આ રીતનું આ બધું જ જમવાનું હતું. એક ડીશ બાય ડીશ અમે લેતા ગયા અને જોતા ગયા, ટેસ્ટ કરતા ગયા. બધી જ આઈટમ ખૂબ જ સરસ હોય છે અને બધી જ આઈટમ એટલી ટેસ્ટમાં છે કે તમે કોઈ વસ્તુ એમ ના કહી શકો કે આ વસ્તુમાં ટેસ્ટ નથી. બધાનો ટેસ્ટ એટલો સરસ હોય છે, તમને ખૂબ જ મજા આવશે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો આરવીસ કિચનમાં. અને મારો આની પહેલાંનો વિડીયો છે એમાં પણ હું તમને આરવીસ કિચનનો આખો આરવીસ કિચનનો સ્પેશિયલ વિડીયો છે જે મારે મૂકવાનો બાકી છે, એ પણ હું મૂકવાની છું કે જે સ્પેશિયલ આરવીસ કિચનના ટોટલી આખા મેનૂનો છે. અમે તો આરવીસ કિચનમાં ગયા તો અમે બધું તો પૂરું પણ ન કરી શક્યા. અમે બધું થોડું થોડું ટ્રાય કર્યું તો એ લાસ્ટમાં આ પોર્શન તો અમારે ખૂબ બાકી જ રહી ગયો હતો કે જે અમે ખાવા માટે રેડી જ નહોતા. અમે ફૂલ પેટ થઈ ગયા હતા. તો એનો મેં ખાલી એટલા માટે વિડીયો જ લીધો છે. અને ત્યારબાદ જો તમે જોઈ શકો છો જલેબી હતી અને આ રીતનું બધું દાલ મખની છે અને સાથે પાણીપુરી તો હતી જ અને ખૂબ જ મજા આવી ગઈ. અને લાસ્ટમાં અમે પેસ્ટ્રી ખાધી. પેસ્ટ્રી પણ ખૂબ જ એની ટેસ્ટી હતી. તમને ખૂબ જ મજા. જેવા લાસ્ટમાં જમીને બહાર એન્ટ્રી ગેટ પાસે નીકળ્યા ત્યાં તો ત્યાં અમે આઈસ્ક્રીમ જોયું. તો અમને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવી ગઈ. આવા શિયાળામાં પણ અમે બધાએ આઈસ્ક્રીમ એન્જોય કર્યો.